જય સ્વામિનારાયણ. દ્રષ્ટાંત સિદ્ધાંત. સંસાર પાંખિયા વિનાનો પંખો. વાત એમ છે, ઉનાળાના દિવસોમાં ટ્રેનમાં દાખલ થયેલા મુસાફરે ઉપર જોયા વિના પંખાની સ્વિચ ચાલુ કરી. 2-5 મિનિટ જવા છતાં જ્યારે પંખામાંથી હવા આવી જ નહીં, ત્યારે એ ભાઈએ ઉપર જોયું. પંખો ફૂલ સ્પીડમાં ફરતો હતો. એમાં પાંખિયા પણ દેખાતા ન હતા, છતાં હવા નહોતી આવતી એ હકીકત હતી. આ શું? પણ એમની બાજુમાં બેઠેલા મુસાફર પેલા ભાઈના મોઢાને જોઈને હસી પડ્યા. તમે હસો છો કેમ? પેલા ભાઈએ પૂછ્યું. તમારી મૂર્ખાઈ ઉપર, પેલા મુસાફરે જવાબ આપ્યો. કેમ? પેલા ભાઈએ ફરી પૂછ્યું. હસનાર મુસાફરે જવાબ આપ્યો, તમે વિચારો છો કે આ પંખો ફૂલ સ્પીડમાં ચાલે છે, છતાં હવા કેમ આવતી નથી? પણ હકીકત એ છે કે પંખામાં એકેય પાંખિયા જ નથી, હવા ક્યાંથી આવે? પેલા ભાઈ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. સિદ્ધાંત છે, આખો સંસાર પાંખિયા વિનાના પંખા જેવો છે. સામગ્રીઓ ઘણી દેખાય, પણ તેમાંથી સુખ જરાય ન મળે. મહેનત કરીને થાકી જાઓ તોય તૃપ્તિનો અનુભવ ન થાય. માટે સંસારમાં સુવિધા ઘણી બધી છે. ઘરમાં ટીવી, ફ્રીજ, ડાઇનિંગ ટેબલ, મોટી LED બધું છે, પરંતુ પાંખિયા વિનાના પંખા જેવો. અનુભવ બધો થાય પણ સુખ કાંઈ નહીં. સુખ તો 2 જગ્યાએ છે, કાં હરિ કે ચરણ મેં, કાં સંતન કે માહી. બીજી કોઈ જગ્યાએ સુખ જણાતું નથી. માટે ભક્તો ભગવાનનું ભજન કરી ભગવાનની મૂર્તિમાંથી સુખ લેવાનો અનુભવ દિવસે ને દિવસે કરતા રહેવો. જય સ્વામિનારાયણ.